ફેમિલી કેમ છો બધા મજામાં પણ મજામાં છું હાલના માટે બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. બધાને તારે ગુડ મોર્નિંગ. સવારના અત્યારે વાગ્યા છે 7:30 ને આપણે આજ તો વહેલો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો કારણ કે હે ને વિરાટને આજ તો હાલ તો 20 કિલોમીટર સુધી જવાનું છે. આજે જવાનું છે મારે ચંદ્રુમણા હેડીને દર્શન કરવા, કેમ કે મેં મોની હતી એ જે દિવસ મારા આઈડી ચાલુ થઈ એ દિવસ સવારમાં મોની હતી કે શિકોતરમાં મારા હાળાની આઈડી મેં ચાલુ કરવાની હતી, એટલે ઈરી મેહાણામાં હતી, ઈરી પાટણમાં લાવવાની મારા હાળાની. આ બી વાત તો કહેની હતી તો પાટણમાં ટ્રાન્સફર કરાવવાનું તો મારા હાળાની આઈડી મૂકી 1-2 મહિના આખા પાછું થઈ જાય. પણ અમે મોટા મોટી હોત પડતે પડતે જો પાટણમાં થઈ જાય ને તો પણ હોત પોચ વાગતે મારી પોતાની આઈડી જે ના ચાલુ થાય હોય ને એ શિકોતરમાં ચાલુ કરી દીધી. તે આપણે મોનતા હતી ત્યાં રવિવારે તો આજે હેડીને દર્શન કરી આવું. કાળા પગે જવાનું એટલે મોજા તો પારસ કે ચાલે, મોજા ચાલે એટલે મોજા પહેરીને જવાનું. મારો વિચાર ઉગાડા પગે હતો પણ પારસ કે કોઈ વાગ બાગે ને ત્યાં કે મોજા પહેરો ત્યારે ચાલે, મોજા પહેરો ને તો ઉગાડા પગે જ કહેવાય. તમે કોમેન્ટ કરજો, મને ખબર નહીં. તો આપણે પેલા ઘરની માતાજીના દીવાબત્તી કરી દીધી ને હવે આપણે જઈએ ચંદ્રુમણા દર્શન કરવા ચા પાણી કરી. તો ફેમિલી જો વિરાટને નાસ્તો આપી દીધો હે તો હવે વિરાટ હેડશે નાસ્તો કરીને. કુલુભાઈ જો કેટલા બધા ગોદરા લઈને તારમાં પૂતા હે. શું કહેતો તો તું? જો અમને બી જો સવારમાં 6 વાગે કુલુભાઈ અમારે ઉઠી ગયા હે વહેલા. ચમ આજ વહેલો ઉઠ્યો તો? વહેલો ઉઠાનું હ ચા પાણી કરે તે? અત્યારના વાગ્યા છે બેન. વિરાટ હજી આયા નથી કારણ કે હેડતા ચાલતા જ્યાં છે ચંદ્રુમણા તો હજી આયા નથી. ને મકું જો અમારા વિશ્વાબેન સવારથી હે ને બાર ખુલ્લા કરીને ફરે હે तो हरखा फैमिली देख सकते हो मेरे बाल कितने लंबे हैं और घने हैं, देख सकते हो. हिंदी बोलनी नहीं आती उसको और गप्पा मारती है. मेरे घने बाल हैं, कितनी सुंदर. हाल ज विराट आया 8 वागी के है ने मकू जो बराबर न था के है तो विशु ने को में लगा दीदी है पग दबाने फक्त વધારે પેલું કેમ છે ખબર ઉગાડા પગે તો એટલે કપચી બહુ જ વાતી હતી. તો ફેમિલી મોજા પહેરીને ગયા હતા. ઘરેથી પોણી પીને નીકળ્યો 20 કિલોમીટર જઈ ચંદ્રુમણા જઈ ભુવાજીના હાથનું પોણી પીધું. તો વિરાટ પોણી નહીં પીધું. બરાબર ના થાકી ગયા હે ચાલતા ગયા હતા તો વિશુ પગ દબા એના પપ્પાના ને પગ તો કેવા થયા આમ જોઈ શકો છો, ધોવાઈ રહ્યા નહીં ને એમને એમ સેટિંગ સુઈ ગયા. હજી ખાધું પીધું એ નહીં, હજી ખાવાનું બાકી હે ફેમિલી. 9 વાગ્યા નહીં. માતાજીની વળી દયાથી એટલે પકી ગયા ને ઘરે આવી ગયા. અમારા કુલુભાઈ ને નવ્યા બે શું કરે છે જો ખિસકોલીઓ કેવી દાણા ખાવા આવી છે. તો જો અમારા ખિસકોલીઓનું ઘર હે ને વહીકણ હે જો કેવી સરસ મજાની નાની નાની ખિસકોલી હે. બચ્ચા હે હજી તો ને ચોખા દરરોજ નાખવાની ટેવ હે ને તો અહીંયા આવે. હા લેવા અહીંયા તે મોટામાં ખાધું? શું ખાધું? મસાલો ખાધો? હે તું મસાલો ખા એવડો થઈ ગયો? ના નવીએ શું કરે હે? તો ફેમિલી અત્યારના વાગ્યા છે 6:30 અને આમાં કૂજો નવિયા અને વિશ્વા બે બોરા ખાવા માંડે છે કારણ કે ગામડેથી બોર આવ્યા હતા તો બોર ખાહે ને આમાં કોઈ સાહેબનો તાવ ચડી બેઠો હે, પગને બગ કરે હે તો સૂતા હે. કુલદીપભાઈ શું કરે હે જો મેગી કુલુ બનાવે હે ને કુલુના બાલે મેગી જેવા જ છે જુઓ. ફેમિલી આજ મારી તબિયત ઠીક નથી તો આજે આપણે ખાલી સિર્ફ ખાને में ખાઈ જો. તો આજ ખાવામાં આપણે મેગી જ બનાવીએ, કશું ખાવાનું બનાવ્યું નહીં કારણ કે જલ્દી બની જાય ને ફટાફટ. ને છોકરાઓને બી અમારે તો મેગી હારી ભાવે હે તો મેગી બનાવી દીધી હે ને રેડી થઈ ગઈ હે. મેડી નહીં મેડી ભાઈલું મેડી બોલાઈ ગયું મારથી, મેગી નહીં મેડી. ને પહેલું ના જુઓ ઉત્તરાયણના દોર જોઈએ કહો તમે કારણ કે આ તો આ 3 જણા હે ને આ તો રવિવારના પતંગ લૂંટવા દોડ કરે હે. ઘરે આયા જ નહીં ખાવાનું ટાણે હે. ઘરે આવે તો આપણી મેગી તૈયાર થઈ. કાલ રાખવાનું તો હાલો ફેમિલી જો આ બધા બોરા ખાવા બેસી ગયા હે. ફેમિલી જો રાત પડી ગઈ હે, રાતે થોડો ઓટો મારવાની ટેવ પડી ગઈ હે ને એટલે
જો વિરાટના સાથે એને ઓટો મારવા આવી હતી બજારમાં, કારણ કે યાદ થોડી તબિયત સારી નથી, ઘરમાં ગમતું નહોતું એકલાને એટલે બજારમાં થોડી વાર ઓટો મારવા આવી ગયા અને વિરાટ જે છે ઓર્ડર લેવા ઉપર. અને ચાલો હવે ફટાફટ ઓર્ડર લઈને નીકળીએ અહીંયાથી. તો ફેમિલી ઓર્ડર અહીંયા ચાલવાનો તો ત્યાં ઓર્ડર આલીને તરત બીજો ઓર્ડર પડી ગયો એટલે પાછો લઈને હેડે ને આજે પારસ મારી સાથે આવી ફરવા આવી ફેમિલી. ઘરે કંટાળો આવતો તો એકલીને કંટાળો આવે એટલે order લેવા. તો હાલો જો ના વિરાટને તો આજ બરાબરનો થાક લાગ્યો હશે નહીં વિરાટ? થાક લગે હે, यहाँ पर झगड़ा हुआ है.